એ તો કાબા વર્સિસ કાલી હતું તો થઈ ગયું મહાકાલી કે જય થઈ ગયું. કારણ કે તમે બેન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સયાની ઘોષ એનું બહુ એક પોપ્યુલર ગીત થયું હતું કે મેરે દિલ મેં હે કાબા આંખ દીના. અને એની સામે યોગી આદિત્યનાથ અને ભાઈ અમિત શાહ વગેરે કીધું કે ભાઈ કદાચ ટીએમસી એના દિલમાં કદાચ કાબા હોય તો હોય, પશ્ચિમ બંગાળના અમારા લોકોના હૃદયમાં તો મહાકાલી બિરાજે છે. જય મહાકાલી. એટલે અત્યારે એ છે તમારી જાણ કે બસો આપણે બધા જ બેન કે લગભગ ભારતીય જનતા પાર્ટીની સત્તા બનવા જઈ રહી છે. કારણ કે 293 માંથી 278 278 ના રુઝાન આવી ગયા છે. 143 ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. 133 માં ટીએમસી છે. અર્થાત હવે લગભગ આ લકીર જેવું છે કે સત્તા તો ભારતીય જનતા પાર્ટી કદાચ મેળવી લે એવી સ્થિતિ છે. ટૂંકમાં મમતા બેનર્જી ચોક્કા ન મારી શક્યા અને ભારતીય જનતા પાર્ટીને મોકા આપી દીધા અને એ મોકા એ વારદાત અત્યારે ગોઠવાઈ ગયા છે. જી બેન, મારે એ સમજવું છે કે આપણે જે શરૂઆતમાં હિન્દુત્વની વાત કરી, પશ્ચિમ બંગાળ એવું રાજનૈતિક મેદાન હતું કે ત્યાં અત્યાર સુધી હિન્દુત્વના પ્રયોગ કે પછી ડિવાઈડ વાળી એટલી વાત એટલે સફળ મોટા ભાગે નહોતી થતી, કેમ કે ત્યાં ખાસું ઇન્ક્લુઝિવ વાતાવરણ છે. એટલે જે પત્રકારો કામ કરી રહ્યા હતા એ લોકો પણ એવું કહેતા કે નામ જોઈને ઘણીવાર આમ કન્ફ્યુઝ થઈ જવાય. એમ તો કે કોઈ કે મારું નામ સુરજ છે અને મને મમતા દીદી ગમે છે, પછી ખબર પડે કે એ સૂરજ ખાન હોય, કાં તો નામ પણ એવા કેટલી જલ્દી ઓળખી ન શકાય. આખું અલગ વાતાવરણ અને એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો માત્ર હિન્દુત્વનો નહીં એ સિવાયનો બહુ જ મોટો પ્રયોગ એ હતો કે ભાઈ તમે 1500 આપો છો મહિલાઓના ખાતામાં તો અમે 3000 આપીશું. એમણે નારીવંદન અધિનિયમ પર એ પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો કે જુઓ અહીંયા બહેનોની વાતો કરે છે અને દેશની લોકસભામાં બહેનોને સમર્થન નથી આપતા. તો એવું લાગે છે કે મહિલા વોટરનું જે પરિણામ છે એ આ બહુ મોટી અસર બતાવી રહ્યું છે. બિલકુલ બેન, આ વખતે ઈ ફેક્ટર બહુ જ કામ કરી ગયું. મમતા બેનર્જીના શાસનકાળમાં મહિલા ઉત્પીડન એટલે કે એની સામેના અત્યાચારોનો મુદ્દો ખાસો ચગ્યો હતો. સંદેશ ખાલી એ ઘટના આપણે આખો દેશ જાણે છે. અને આરજી મેડિકલ કોલેજમાં જે દરિંદગી થઈ હતી એ પણ જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ સંદેશ ખાલીવાળા જે પીડિતા હતા રેખાબેન પાત્રા અને આરજી મેડિકલ કોલેજમાં જે પીડિતા જેનું મૃત્યુ થયું એની માતા એને ટૂંકમાં બેને મહિલાઓને ટિકિટ આપી અને એક તો નારી સન્માન વાળી વાત અને મહિલા સલામતી એમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી કરતા વધુ આગળ નીકળી ગયા. અને ટીએમસી એ આપને તમે કીધું બરાબર છે, લક્ષ્મી ભંડાર નામની યોજના હતી. 2.40 કરોડ મહિલાઓને પ્રતિ 1000 રૂપિયા કર્યા હતા. 1000 ને બદલે છૂટ દિવસ પહેલા જ 1000 ને બદલે એમ કે 1500, પણ ભારતીય જનતા પાર્ટી કીધું અમે 3000 આપશું. હવે આમાં તો એવું છે કયા ખિસ્સામાંથી દેવા છે, પણ એ કે અમે તમને 3000 આપશું. બોલા કે ને મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે. એટલે ભારતીય જનતા પાર્ટી કીધું અમે 3000 રૂપિયા આપશું. તો એટલું જ નહીં, સરકારી બસમાં અમે મહિલાઓને મફત મુસાફરી આપશું. સરકારી નોકરીઓમાં 33% રિઝર્વેશન મહિલાઓ માટે ખાસ કરીને અમે લોકો આપશું. આવી બધી વાતો કરી અને એ મુદ્દો પણ જે તૃણમૂલ કોંગ્રેસનો હતો એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખાસી સરસાઈ મેળવી હતી બેન. જી, પણ દેશની રાજનીતિ પર તમે આની અસર શું જોઈ રહ્યા છો જગદીશભાઈ? કેમ કે જો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આટલી આક્રમકતા પછી પણ મમતા બેનર્જી નથી રોકી શકતા, તો એનો મતલબ એ થાય છે કે એમનો અશ્વમેધનો ઘોડો નીકળી જાય. કેમ કે ભાજપની એક ખાસિયત એ છે કે તમે એને રોકી શકો તો સત્તામાં આવતા રોકો, બાકી આવ્યા પછી તમે એને કાઢવાનું વિચારો તો એ તો બહુ સરળ રહેતું નથી. અને એટલે જ એમને આવતા નથી રોકી શકાયા ભારતીય જનતા પાર્ટીને. એટલીસ્ટ જે વલણો છે એ જો પરિણામમાં ફેરવાય છે એક સુધી આમને આમ રહે તો એનો મતલબ એ કે ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસવાળી અવસ્થા બાજુ આગળ વધી રહી છે કે જ્યારે એક સમય હતો કે આખા દેશના નકશામાં કોંગ્રેસ સિવાય કોઈ દેખાતું જ નહોતું. એવું છે બેન, એનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી 24/7 હંમેશા ઇલેક્શન મૂડમાં અને જનતાને જ રહે છે. એને તમે પ્રોપરગંડા બી કહી શકો તોય વાંધો નહીં, એ જુદી ઘટના છે. પણ એક વસ્તુ કહું કે જે લોકો જે પ્રોફેશનમાં હોય, હવે હું આને પ્રોફેશન કહીશ, આ કોઈ હવે સેવા બેવાનું માધ્યમ નથી રહ્યું, તો આપણે બધા જાણીએ છીએ. તો એની કેરિયર કયો, પ્રોફેશન કયો કે એનો ધંધો કયો, વ્યવસાય કયો, કારકિર્દી કયો, જે કયો તે ભારતીય પાર્ટી 24/7 હંમેશા ઇલેક્શન મૂડમાં રહીએ. એટલે એ જ્યાં પણ પગ પેસારો કરે
પછી ત્યાંથી એને કાઢવા અઘરા થઈ જાય, કારણ કે રહે છે જનમાનસમાં જે રીતે હોય તે રીતે, પણ રહેવાની કોશિશ તો એની થાય જ છે. એ ક્યારેય પલોઠી વાળીને બેહી નથી જતા. જેમ બીજા બધા લોકો જેમ છે શિકાર કરવા, જેમ સિંહ હરણાનો શિકાર કરો પછી બોર્ડમાંથી નીકળે, એમ બીજા રાજકીય પક્ષો ચૂંટણી ટાણે નીકળે એમ નહીં. અને 24 કલાક ચૂંટણી છે પણ બેન આપણે જાણીએ કે સત્તા ઉપર 30 વર્ષથી છે, તોય દુનિયાભરના રોડ શો કર્યા. હર્ષ સંઘવીએ હમણાં રોડ શો કર્યા. બોલો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે એ તો વ્યક્તિગત લેવલે લડાતી હોય છે, બધા એકબીજાને ઓળખતા હોય છે, અને સાવ ગામડાના સામાન્ય પ્રશ્નો જે કહેવાય વગેરે મુદ્દે હતી, તો પણ ભારતીય જનતા પાર્ટી સ્ટાર પ્રચારકો અને 70% જેનજી વાળાને રાખી દીધા, જૂનાને કાઢી મૂક્યા, નવાને લઈ આવ્યા, ઢંઢેરા દુનિયાભરના પીટા, રોડ શો કર્યા અને જાહેર ખબરોનો મારો ચલાવ્યો, સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. આ બધું જ કામે વળગાડે છે. એટલે પશ્ચિમ જે મહારાષ્ટ્રમાં થયું, મહારાષ્ટ્રમાં પહેલા તો સરકાર હતી શિવસેના, કોણ મોટો ભાઈ કોણ નાનો ભાઈ, પછી એમ કરતા કરતા ઇધર ઉધર થયું, આખી શિવસેનાને ભરખી ગઈ એમ કહો તો હાલે, અથવા તો શિવસેના ભટકી ગઈ હતી એટલે આને ભરખી જવાનો મોકો મળ્યો ભારતીય જનતા પાર્ટીને, કારણ કે હિન્દુત્વના એના એજન્ડામાંથી ભટકી ગઈ હતી. તો એવી રીતે પશ્ચિમ બંગાળમાં પગ પેસારો ભારતીય જનતા પાર્ટી, એને ખબર જ છે કે મેળવવા કરતા ટકવું બહુ અઘરું છે. એટલે એ ટકવા માટેની બાકીની જે જાણીતી પ્રોપરગેન્ડા થી કયો અથવા તો મહેનત કયો, એ બધી જ કરી છૂટશે બેન. જી મારો આમાં જગદીશભાઈ એ પણ પ્રશ્ન છે કે આની દેશની રાજનીતિ પર, માનસ પર, કોન્ફિડન્સ પર, એ બધા પર બહુ જ અસર થાય. એટલે કેરળમાં જેમ કે કોંગ્રેસ ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે અને લગભગ એક છેલ્લું જે રાજ્ય હતું કે જ્યાં વામપંથની સરકાર હતી, ત્યાંથી પણ હવે લેફ્ટને ટાટા બાય બાય કરી રહ્યું છે કેરળ. પણ ત્યાં શરૂઆત કોંગ્રેસની થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનો ત્યાં પ્રવેશ બહુ શક્ય બન્યો નથી. તમિલનાડુમાં એઆઈએ ડીએમકેનું આટલું સરસ રિવર્ટ કરવું, ડીએમકેને લોકોનું નકારવું, ટીવીકેનું આવવું, એ પણ બહુ મોટો સંદેશ છે. ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં હવે 1 વર્ષ પછી ચૂંટણી આવવાની છે, અથવા 1 મહિના પછી, 6-7 મહિનામાં યુપી, પંજાબ, એ બધા મોટા રાજ્યોમાં ચૂંટણી આવશે, ત્યાં માનસ પર આની શું અસર થશે? ને બીજું કે જ્યારે બધા એવું કહે છે ને કે 15 વર્ષથી સરકાર હતી મમતા બેનર્જીની, એટલે એન્ટી ઇન્કમ્બન્સી હોય ને જવું જરૂરી છે, ગુજરાતમાં તો 30 વર્ષથી છે. એવું છે બેન. પેલી વાત તો હવે તમે પેલા એક પ્રશ્ન જવાબ આપી, આખા દેશની રાજનીતિ તરફમાં શું અસર પડવાની? અસર એવું છે, મુદ્દા જેને તમે કયો, આરોગ્ય કયો, વિકાસ કયો, શિક્ષણ કયો, મોંઘવારી, બેરોજગારી, હવે એ બધા મેટર બહુ નથી કરતા. હવે તમે જુઓ આખી ચેન્જ કેવું થઈ ગયું. ડેમોગ્રાફી તમારે સંભાળવી છે એમ કયો એટલે આખી વાત દેશભક્તિ ઉપર આવી. અસ્મિતા, દરેક અસ્મિતા. તામિલનાડુમાં અસ્મિતાની જ વાતો ચાલે છે, પશ્ચિમ બંગાળમાં પણ અસ્મિતાની જ વાતો ચાલે છે. ત્યાં તમે જે કેરળ વાળી વાત કરી, ત્યાં પણ એની અસ્મિતા, એ સેક્યુલર વાદ વાળા લોકો છે, ડાબેરી પક્ષો વાળા, ત્યાં જેવી વાત છે. અહીંયા આસામમાં આપણે જાણીએ છીએ હિન્દુત્વ હિન્દુત્વ હિન્દુત્વ. એટલે ટૂંકમાં હવે આખું રાજનીતિ જે છે એ રાષ્ટ્રવાદ વર્સિસ ફલાણાવાદ, એને તમે જે ગણો તે. એટલે એક વન કાઇન્ડ ઓફ એક જાતનો એજન્ડા હવે થઈ ગયો છે કે જે કોન્ક્રીટ મુદ્દા હું ને તમે જેની ચર્ચા સામાન્ય રીતે કરતા હોય, એ હવે બાય પ્રોડક્ટ છે. સૌથી પહેલા તમારી અસ્મિતા, તમારી સંસ્કૃતિ, તમારી ઓળખ, તમારી વિરાસત, એવા બધા મુદ્દા હાવી થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ એ જ થયું છે, અને મેં બીજા રાજ્યોમાં આપને કીધું તેમ ત્યાં પણ મુદ્દા તો હાવી આ જ રહ્યા છે કે એમાં બાકીના બધા પ્રશ્નો ગૌણ બની જાય. એટલે દેશની રાજનીતિમાં હવે ફેર પડશે કે હવે એજન્ડા ચેન્જ થઈ જશે અને બે વસ્તુ ફેરફાર થશે. એક અસ્મિતા વાળી વાત જેમાં કોન્ક્રીટ મુદ્દા ગૌણ બની જાય, અને બીજું હવે પ્રચાર જે છે ને સોશિયા જે છે એ બહુ પ્રભાવશાળી છે. આ બીજો એક મુદ્દો છે, સોશિયલ મીડિયા. કારણ કે મોબાઈલ વગરનો કોઈ લગભગ ભારતીય 140 કરોડની જનસંખ્યામાં 180-82 કરોડ મોબાઈલ છે. એમાં 90 કરોડ જેટલા લોકો પાસે ઇન્ટરનેટ જેવું છે. ઇન્ટરનેટમાં શું છે કે બધા બાથરૂમમાં બેસીને વાત જોઈ શકે એના જેવી વાતો છે. ટીવીમાં કમસે કમ તમારે ટીવીની સામે બેસવું પડે. અને બીજું, હવે કેટલીક જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી જે તમે આપે વાત કરી કે 15 વર્ષથી ત્યાં મમતા બેનર્જી હતા, 30 વર્ષથી ગુજરાત છે. તો હવે તમે જુઓ કેટલીક સોસાયટીમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થઈ, કેટલીક જગ્યાએ લોકો વિરોધનો સામનો કરવો પડ્યો. હવે ઈ ન કરવો પડે એની એક વ્યવસ્થા થઈ ચૂકી છે, સોશિયલ મીડિયા, કે તમે દરેકના ઘર સુધી પહોંચો છો, પ્રત્યક્ષ નહીં, ઓનલાઈન, ડિજિટલ. એટલે તમારી વાત તમે કહી દીધું, તમારી વાત મારે નથી સાંભળવી, જનતાની વાત મારે સાંભળવી નથી, મારે જે કેવી દઉં એમ.
એના જેવું પણ એક થઈ ગયું છે. સોશિયલ મીડિયા બહુ મોટો ભાગ ભજવે છે અને એમાં એને ધારે એવું સોશિયલ મીડિયામાં તો હવે AI નો જમાનો આવી ગયો છે. એટલે સરકાર પોતાની મેળે આખું સોશિયલ સાયબર સેલ ઉભું કર્યું છે. એટલા બધા એના પ્રચારો કરે કે જનતા ખબર પડી જાય કે સાચું શું ને ખોટું શું. દરેક પક્ષો એવું કરે છે. એટલે હવે એમાં એક તો આ રાષ્ટ્રવાદ કયો તો એ, અસ્મિતા કયો તો એ, એવા બધા મુદ્દા લાગણી ભર્યા ટૂંકમાં તમારા હૃદયને ઢંઢોળી નાખે તેવા. ઈ સારું ખરાબ એ જુદી ઘટના, એ પાછો અલગ વિષય છે. એક વખત તમારા મન મસ્તિષ્ક પર હાવી થઈ જાય એવા લાગણી ભર્યા એવા મુદ્દાઓ જે છે મેઇન બની ગયા છે. કોર જેને કહી શકાય મુદ્દાઓ એ હવે ગૌણ બની ગયા છે. અને બીજું સોશિયલ મીડિયા, એના થકી લોકો સુધી બધા પહોંચી જાય છે. જી બેન. બિલકુલ. છેલ્લો પ્રશ્ન મારો જગદીશભાઈ કે પંજાબની હવે ચૂંટણી આવી રહી છે. પશ્ચિમ બંગાળને આમ જો બોર્ડરના બે રાજ્યો પર બહુ મોટી નજર હતી ભારતીય જનતા પાર્ટીની કે પશ્ચિમ બંગાળ એકદમ બોર્ડર પર આવેલું છે, બાંગ્લાદેશની સાથેની જોડાયેલી બોર્ડર છે. પંજાબમાં પણ હવે માહોલ આખો સેટ થઈ ગયો છે. રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક બહુ બધા છોડીને જતા રહ્યા છે. તમને એવું લાગે છે કે હવે જેમ બંગાળમાંથી ટીએમસી નું અસ્તિત્વ જતાની સાથે જ સરકાર જતાની સાથે જ એનું અસ્તિત્વ ખતમ થઈ જવાનું છે, હવે નેક્સ્ટ ટાર્ગેટ અથવા નેક્સ્ટ વારો આ દિશામાં આમ આદમી પાર્ટીનો છે? બિલકુલ બેન, આપ જે આંકલન કરો છો, હવે પછીનું નેક્સ્ટ ટાર્ગેટ પંજાબ જ હોય. અને પંજાબમાં મુદ્દા ગોતવા પડે તેમ નથી. એક તો ત્યાં ખાલિસ્તાનવાદીનો ડખો તો ચાલે જ છે. આપણે બધા જાણીએ છીએ હમણાં ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીના આંગળિયાના હવાલા થ્રુ એમાંય વાત તો એવી જ આવી હતી કે મોકલનારો જે કેનેડાથી પૈસા આવે છે વાયા પંજાબ અહીંયા આવ્યા હતા, એટલે ખાલિસ્તાનવાદી છે. એટલે એક મુદ્દો તો ઈ છે જ. બીજો મુદ્દો છે ભગવત માન સ્વયં એક મુદ્દો છે. કારણ કે હમણાં સંસદમાં તેઓ શ્રી ગયા હતા તોય બધાને ખબર હતી, એવો સમાચારો વહેતા થયા કે એ નશામાં હતા વધારે પડતા. એ પછી ગમે તેનો નશો હોય, સત્તાનો હોય યા ડ્રિંક્સનો હોય, તો એના વિશે એક પણ મુદ્દો છે. ત્રીજો મુદ્દો રાઘવ ચડ્ઢા અને જે લોકો એમાંથી બહાર નીકળી ગયા આમ આદમી પાર્ટીમાંથી, રાઘવ ચડ્ઢા અને બાકીના જે ઓલા દીક્ષિત પાઠક કે દીપેન પાઠક જે છે તે, સંદીપ એ પાઠક. સંદીપ પાટીલ, સંદીપ પાઠક, હવે એ બધા રણનીતિકાર છે ને, રસોડાના માણસો છે. એ બધું આમ આદમીનું જાણે છે ભીતરી ખોખલાપણું કેટલું છે તે. એને ઉજાગર કરી જેન જી જે આખી નવી જનરેશન કહેવાય છે એમાં રાઘવ ચડ્ઢા જે છે એનો ચહેરો બની શકે. અને તમે ભગવત માનની સામે રાઘવ ચડ્ઢાને મૂકો તો ઓબ્વિયસલી કાંઈ પસંદગી કરવા માટે તેની કોઈને એવી પડે એવી છે નહીં. એ તો ઓબ્વિયસલી સાબિત થાય એમ છે. શિક્ષિત છે, યુવાન છે, બેદાગ છે, વગેરે વગેરે. એટલે ભારતીય જનતા પાર્ટીનું હવે પક્ષનું લક્ષ્ય એ પંજાબનું હશે. અને પંજાબમાં એને ભાઈ ચડ્ઢા જેવો ચહેરા અત્યારથી મળી ગયા છે. ઘોષિત કરે કે ન કરે એ પછીની ઘટના છે, પણ કમસે કમ મતદારોને આકર્ષવા માટે તેની પાસે પૂરતું મટીરિયલ આવી ચૂક્યું છે બેનજી. પણ મારો આમાં હજુ એક પ્રશ્ન, તમે આ હવાલાને બધાને ઉલ્લેખ કર્યો જ્યારે સ્થાનિક સ્વરાજ્યમાં મુદ્દો બહુ ચર્ચાયો, પણ છતાંય તમે એકદમ પ્રેક્ટિકલી જુઓ, કેશનો ઉપયોગ કઈ પોલિટિકલ પાર્ટી કરતી નથી. બીજો પ્રશ્ન કે જે હવાલામાં જે અમાઉન્ટ પકડાઈ, એટલે શરૂઆતમાં પેલા એવું કહ્યું કે 20 લાખ છે, એના પછી 1 કરોડ 2 કરોડ, એટલે 1 કે 2 કરોડ રૂપિયા કોઈ જો વ્યક્તિ આંગળીયું કરાવે છે તો આ અતિશય સામાન્ય લાગતી ઘટના એને તમે નેરેટિવથી બહુ મોટી બનાવી શકો, મુદ્દો બનાવી શકો, ચૂંટણીમાં એનાથી પ્રભાવ પણ પડે અને તમે માહોલ પણ બનાવી શકો. પણ એવું નથી લાગતું કે બહુ જ અતિશયોક્તિ થઈ હતી અથવા થઈ રહી છે કે 1 કે 2 કરોડ રૂપિયા એટલો મોટો મુદ્દો બની જાય ચૂંટણીમાં કે બાકીના બધા જ મુદ્દાઓ એકદમ નગણ્ય થઈ જાય? બેન, હું લાંચિયો હોઉં, લાંચ ખાતો હોઉં, એટલે કોઈ પત્રકારે એમ ન કહે કે ફલાણાભાઈ ખાય છે તો હું ન ખાઈ શકું. એવું ન ચાલે ને. તમારે નહીં ખાવા જોઈએ, હું ખાઉં તો મારી પર જે સજા થવી થાય. એમ આપણે ત્યાં અપરાધ કરવો એ ગુનો નથી, પકડાઈ જવું એ ગુનો છે. એ તો પૈસાનું ટર્નઓવર ભારતીય જનતા પાર્ટી પણ કરે છે, આમ આદમી કોંગ્રેસ એ કરે છે. પૈસા વગર લડાઈ છે ક્યાં? આપણે જાણીએ છીએ ભજીયા પાર્ટીથી માંડીને તાવા પાર્ટી થાય છે, દારૂની બાટલીથી માંડીને સાડી વેચાય છે, તો અમથી અમથું થોડું થાય. પૈસા તો જોઈએ જ. મૂળ પકડાવું એ ડખો છે. અને પકડાયા પછી એના જે વાજિંત્રો છે, સરકાર પાસે તો સામ દામ દંડભેદ શબ્દ છે, એ શું છે? એની પાસે રાયનો પર્વત કરી દે કે આ રાય નથી પર્વત છે. તો એને 2 કરોડ પકડાયા કે પછી આવ્યા કે ભાઈ આ કે 39 લાખ જેવા હતા, સમથિંગ એમ રકમ આવી હતી. એ રકમ ગૌણ છે. લાંચ 1 રૂપિયાની ખાવ કે 1 લાખ રૂપિયાની ખાવ, બધી અપરાધ સરખો ગણાય. એમ તમે હવાલા કૌભાંડ 1 રૂપિયાનું કરો તો એનું ગુજરાતી એવું ન થઈ શકે કે ભાઈ ભારતીય જનતા
પાલતો બીજી પણ આવું હવાલા કરે છે એટલે અમને માફ કરો, એવું તો ન ચાલે. બીજા કરે છે તો એને પકડો, તમારામાં ત્રેવડો તો સ્ટિંગ ઓપરેશન કરો, પણ તમે પકડાણા છો એટલે તમારી વાત થશે. એટલે અહીંયા પકડાવવું એ અપરાધ છે, અપરાધ કરવો એ અપરાધ નથી બેન. જી થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ. અને એટલે જ